ભરૂચ જિલ્લામાં ખાણ ખનીજ અને વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ કાયદેસર કરતા ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં કુદરતી સંપદાની ખનીજની ચોરી. ખનીજ માફિયાઓને કોણ રોકશે? સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા ભ્રષ્ટ અમલદારો પર તંત્ર ભારતના કે સ્વતંત્ર ભારતના જિલ્લા બહારની સરકારી એજન્સીઓ ઓચિંતી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રેડ કરે છે, ત્યારે સ્થાનિક જિલ્લાના અધિકારીઓ ઊંઘતા રહે તે કેટલું વ્યાજબી? ગાંધીનગરથી મહામહિમ રાજ્યપાલની સહીથી તેમજ સચિવ સ્તરના ઉચ્ચ અધિકારીઓની સહીથી છૂટતા આદેશ, હુકમ, પરિપત્ર, સૂચનાઓનું સ્થાનિક ભરૂચ જિલ્લા સ્તરે ખનીજ ખનન બાબતે ચોક્કસ નીતિ નિયમોનું પાલન નહીં થતા રેતી, માટી તેમજ કુદરતી ખનીજ માફિયાઓ બેફામ. તેનો જીવતો જાગતો પુરાવો એટલે કલેક્ટર કચેરી પાછળ હાલમાં જ ખોદાયેલી માટી અને કેબલ બ્રિજથી સરદાર બ્રિજ સુધીનો 1 કિલોમીટરનો નર્મદાનો પટ કોતરી કાઢ્યો તે સાબિતી પૂરે છે. ખનીજ માફિયાઓને કયા અમલદાર અને કોનું રાજકીય પીઠબળ મળી રહ્યું છે? ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ અનેકવાર જાહેર મંચ પરથી અને જિલ્લા સંકલન સમિતિમાં પણ ભરૂચ જિલ્લામાં ખનીજ ખનન અને ખાસ કરીને રેતી ખનન બાબતે અનેકવાર લેખિત તેમજ મૌખિક આક્રોશ સાથે રજૂઆત કરી, છતાં પાણીનું નામ સાબિત થઈ રહ્યું છે. આ તો સામાન્ય નાગરિકની તો શી સાથ. ભરૂચ જિલ્લાની ખાણ ખનીજ કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, તો તેના ઉપર મોનિટરિંગ કરનારી સરકારી એજન્સીઓના અમલદારો પૈકી સ્થાનિક ગ્રામ પંચાયત સ્તરે ગ્રામ સચિવનો વિરોધ પામેલા તલાટી, તાલુકા જિલ્લા સ્તરે મહેસૂલી સર્કલ, મહેસૂલી મામલતદાર, મહેસૂલી પ્રાંત, નાયબ કલેક્ટર, નિવાસી કલેક્ટર તેમજ જિલ્લા કલેક્ટર સરકારની તિજોરીને નુકસાન. ભરૂચ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં બિસ્માર બનેલા ડામર માર્ગોની રિનોવેશન વર્ષો બાદ કરોડોના ખર્ચે થઈ રહ્યું છે, ત્યારે ખનીજ વાહનમાં ફરતા ભારદારી અને ઓવરલોડ તેમજ ગેરકાયદેસર વાહનોની અવરજવર ઉપર રસ્તાઓ બનતા સુધી નિયંત્રણો કોણ લાદશે? આ બાબતે કોઈ વહીવટી તંત્રનો કોઈ અધિકારી કેમ સત્તાનો ઉપયોગ કરવા જવાબદાર નથી? મહત્વની બાબત તો એ છે કે ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના જીવંત પાણીના પ્રવાહમાંથી ડ્રેજિંગ પર પ્રતિબંધ હોવા છતાં રેતી જેવા ખનીજ સંપદાનું ખૂબ જ મોટા પ્રમાણમાં બે રોકટોક કાયદેસર લીઝ ધારકોને ફળવાયેલી લીઝો કરતા પણ ગેરકાયદેસર રીતે રેતીના વિશાળ પટમાંથી ખનન થઈ રહ્યું છે. તેમાં રાજ્યના ખનીજ મંત્રાલય ફરજિયાત GPS સિસ્ટમ, ડ્રોન, મોબાઈલ ટ્રેકિંગ વગેરે જેવી આધુનિક ટેકનોલોજી સરકારે પ્રોવાઈડ કરી છે. તેમ છતાં જિલ્લાના ખનીજ કચેરીના અને વહીવટી મહેસૂલી કચેરીઓના અમલદારો સરકારી તિજોરીમાં આવક વધારવા કેમ પારોટના પગલાં ભરતા નથી? જાગૃત નાગરિકોની આ આશંકાઓ ઘણું બધું કહી જાય છે કે ભરૂચ જિલ્લાની ખનીજ સંપદાને લૂંટવા અને લૂંટાવામાં કોણ ભાગીદાર છે અને રાજકીય ચોરીમાં કોણ ભાગીદાર બની રહ્યા છે તે એક જનહિત અને સરકારની તિજોરીના હિતમાં પણ તપાસનો વિષય છે. ભરૂચ જિલ્લામાં નશાકારક પદાર્થોનું સેવન કરીને જ્યાં ખનીજ સંસાધનોનું ટ્રાન્સપોર્ટેશન થતું રહે છે, તેવા વિસ્તારોમાં લીઝમાંથી જ દારૂની પોટલી અને બાટલી લગાવીને વાહન ચાલકોની ફેરા મારવાની હરીફાઈ નિર્દોષ નાગરિકોના મોતમાં પરિણમતી હોય, ત્યારે વિકાસની વૈતરણી પાર કરવામાં તમામ પ્રકારની સલામતી અને કાયદો વ્યવસ્થાને પણ ગંભીરતાથી ધ્યાને લેવાય તે જરૂરી છે. ભરૂચ જિલ્લામાં ગાંધીનગરથી આદેશો છૂટે ત્યારે જ ખનીજ સંપદાની ચાલી રહેલી લૂંટ અને ચોરી રોકવી અને ખનીજ ચોરી પછી પણ જનપ્રતિનિધિઓના ફોનની ઘંટણી રણકે અને ખનીજ માફિયાઓ લૂંટ કર્યા પછી કે સરકારી તિજોરીને લાખો કરોડોનું નુકસાન કર્યા પછી પણ છૂટી જાય, ત્યારે સરકારની અસરકારક અને પારદર્શક વહીવટની દુહાઈ કેટલી પરિણામલક્ષી? ખનીજ માફિયાઓ સામે નાગરિકો મજબૂર બનીને વાહનો રોકવા કાયદો હાથમાં લે, ત્યારે ખનીજ તંત્ર, RTO કચેરી, મહેસૂલી કચેરીઓની સાથે સાથે જનતાના ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોના પ્રશ્નોને વાચા આપવામાં નપાણ્યા પુરવાર થતા જાય છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.